નમસ્કાર દર્શક મિત્રો, આપની આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી તાજા સમાચારની। મહેસાણા જિલ્લાના સતનાળા તાલુકાના ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેની તૈયારીઓ પૂરજોશમાં કરી દેવામાં આવી છે। ત્યારે હવે સમગ્ર વિશ્વમાં ગુજરાતનો વધુ એક જિલ્લો વિશ્વસ્તરીય પ્રવાસન સ્થળ તરીકે નામના મેળવશે। આ માટે રાજ્ય સરકારે લીલી ઝંડી પણ બતાવી દીધી છે અને તેના માટે સર્કિટ પણ તૈયાર કરી દીધી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફના નવા રેકોર્ડ માટે નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે। નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પને હાંસલ કરવા માટે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા ખૂબ જ મહત્વપૂર્ણ છે। કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ એક પોસ્ટમાં માહિતી આપી હતી કે ભારત દેશે ગેસ ઉત્પાદનના ક્ષેત્રમાં નવો રેકોર્ડ હાંસલ કર્યો છે। બાંગ્લાદેશમાં હિંસા અને અશાંતિની અસર ભારતના સરહદી રાજ્યોમાં પણ જોવા મળી રહી છે। પરિસ્થિતિ જોતા મેઘાલયમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યું છે। મેઘાલયના નાયબ મુખ્યપ્રધાન પ્રેસ્ટન ટાયંગસોંગે સોમવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે પડોશી દેશમાં અશાંતિ વચ્ચે બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ પર કર્ફ્યુ લાદવાનો નિર્ણય લીધો છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે। શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ કેસ 155 ને પાર પહોંચ્યા છે, જ્યારે ચાંદીપુરા પોઝિટિવ કેસની સંખ્યા 68 થઈ ગઈ છે। આ જીવલેણ વાયરસથી આજે 2 દર્દીઓના મોત થયા છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અબજો રૂપિયા એસટીપી પ્લાન્ટ પાછળ ખર્ચ કરે છે, પણ તે ખર્ચ ખોટો થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો શહેરમાં જ સામે આવ્યા છે। અમદાવાદ શહેરમાં લાખો રૂપિયા ખર્ચ કરીને એસટીપી પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે, જેથી વરસાદી પાણીને શુદ્ધ કરીને તેને તળાવ અને સાબરમતી નદીમાં છોડી શકાય, પરંતુ લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અનેક એસટીપી પ્લાન્ટ બંધ હોવાનું સામે આવ્યું છે, જેથી વરસાદ વરસવા છતાં પણ તળાવમાં પાણી ભરાતા નથી। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વાસંદા તાલુકામાં આવેલા આંતરિયાળ વાંગણ ગામમાંથી 1200થી વધુ પ્રવાસીઓને પોલીસે સુરક્ષિત બચાવ્યા હતા। પ્રવાસીઓ વાંગણ ગામમાં આવેલા પ્રસિદ્ધ આંકડા ધોધ જોવા માટે પહોંચ્યા હતા। ધોધમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતા 1200થી વધુ સહેલાણીઓ અટવાયા હતા। વાસંદા પોલીસને જાણ થતાં પોલીસે ટીમ બનાવીને તમામ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કર્યા હતા। રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। ભારત પર હાલ 2 મજબૂત સિસ્ટમ બની છે અને તેની અસર હાલ દેશના અનેક રાજ્યોની સાથે સાથે ગુજરાત પર પણ થવાની શક્યતા દેખાઈ રહી છે। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સતત 20 કરતા વધારે દિવસોથી વરસાદ વરસી રહ્યો છે। એક સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તે આગળ વધી રહી છે, જ્યારે બીજી સિસ્ટમ રાજસ્થાન પર છે અને તે પણ આગળ વધી રહી છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યું છે। હિંસા વચ્ચે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારી મિલકતોને આગ ચાંપી દીધી છે। આ દરમિયાન બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ઢાકાના ટ્રિબ્યુનના સમાચાર મુજબ શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને સેનાના વિશેષ હેલિકોપ્ટરમાં ભારત જવા માટે રવાના થયા છે। નોકરીમાં અનામત નાબૂદ કરવાને પીએમ શેખ હસીના અને શાસક પક્ષના સમર્થકોના રાજીનામાની માંગણી કરતા વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં પોલીસકર્મી સહિત 100થી વધુ લોકો માર્યા ગયા હતા। સેંકડો લોકો ઘાયલ થયા છે અને સ્થિતિ એટલી ખરાબ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યું છે અને ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને હવે દેશમાં સેના તૈનાત છે। વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની। મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। રાષ્ટ્રીય ઉદ્યાનની અંદરથી માદા ચિત્તા ગામિનીના બચ્ચાનું સારવાર દરમિયાન મોત થયું છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે બચ્ચાને ફ્રેક્ચર થયું છે, જેના કારણે તેની સારવાર કરવામાં આવી રહી હતી, પરંતુ ઘણા પ્રયત્નો કરવા છતાં તે બચ્ચાનું અવસાન થયું હતું। સોમવારે બચ્ચાનું મોત થયું હતું। કુનો નેશનલ પાર્કના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે। 10 માર્ચે કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા ગામિનીએ બચ્ચાને જન્મ આપ્યો હતો। બચ્ચાના જન્મ બાદ 4 જૂને ભારે ગરમીના કારણે એક બચ્ચાનું મોત થયું હતું। હવે બીજા બચ્ચાનું મોત થયું છે। કુનો નેશનલ પાર્કની વાત કરીએ તો અત્યાર સુધીમાં 12 ચિત્તાના મોત થયા છે, જેમાં 7 ચિત્તા અને 5 બચ્ચાનો સમાવેશ થાય છે। છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનેક રાજ્યોમાં વરસાદ ચાલુ રહે છે। જોકે દિલ્હી એનસીઆરના લોકો માટે રાહતના સમાચાર છે। હવામાનની સ્થિતિ પર આઈએમડી વૈજ્ઞાનિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે દિલ્હી એનસીઆરમાં આગામી 2 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી।
વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. માઉન્ટ આબુમાં હળવા વરસાદથી પ્રકૃતિ ખીલી ઉઠી છે. પર્વતો પર વાદળની ચાદર છવાઈ ગઈ છે અને જ્યાં જુઓ ત્યાં ફક્ત ને ફક્ત લીલોતરી જ જોવા મળી રહી છે. આ રમણીય વાતાવરણનો આનંદ માણવા માટે 15 દિવસમાં 2 લાખથી વધુ પ્રવાસીઓ આબુમાં પહોંચ્યા છે. ધુમ્મસભર્યા વાતાવરણની મજા માણીને પ્રવાસીઓ ગદગદી ઉઠ્યા છે. માઉન્ટ આબુમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જેના પગલે માઉન્ટ આબુમાં અનેક ઝરણા વહેતા થયા છે. આબુમાં મિની કાશ્મીર જેવો નજારો જોવા મળી રહ્યો છે. વાદળો ધરતી પર ઉતર્યા હોય તેવા દ્રશ્યો માઉન્ટ આબુમાંથી સામે આવ્યા છે. અમદાવાદમાં આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેતી બેગના નવનિર્મિત બોર્ડ રૂપનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક ટેકનોલોજીથી સજ્જ બોર્ડ રૂપનું મુખ્યપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. એક સાથે ખેતી બેગની તમામ જિલ્લા કચેરી શાખામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વાત કરીએ વધુ એક મહત્વના સમાચારની. વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીના પાણી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસવા લાગ્યા છે, ત્યારે અલગ અલગ વિસ્તારના 1000 લોકોને સ્થળાંતરિત કરાયા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ આજે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમારી સરકાર ટૂંક જ સમયમાં નવી નિવાસી પોલિસી લાવશે, જેમાં માત્ર રાજ્યમાં જન્મેલા લોકોને જ સરકારી નોકરી માટે હકદાર બનાવાશે. અમારા આ નિર્ણયનો મુખ્ય ઉપદેશ રાજ્યની બદલાતી વસ્તી વિષયક સ્થિતિનો સામનો કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યની વસ્તી વિષયક સ્થિતિ અમારા માટે મોટો ચિંતાનો વિષય અને જીવનમરણનો મામલો છે. ભારતીય રિઝર્વ બેંક ગુરુવારે મુખ્ય નીતિ દર રેપો રેટને એકવાર ફરીથી 6.5% પર યથાવત રાખી શકે છે. એક્સપર્ટે તે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્રીય બેંક રેટમાં ઘટાડો કરતા પહેલા વધુ વ્યાપક આર્થિક આંકડાની રાહ જુએ છે. અમેરિકી ફેડરલ રિઝર્વએ તાજેતરમાં પોતાના વ્યાજદરને યથાવત રાખવાનો નિર્ણય આપ્યો છે અને તે સંકેત આપ્યો છે કે આવનારા મહિનામાં નાણાકીય નીતિમાં ઢીલ આપી શકાય છે. ભારતીય બુલિયન માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગયા સપ્તાહના માધ્યમમાં ફરી એકવાર સોના ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જોકે 1 જુલાઈની શરૂઆતના ભાવ સાથે સરખામણી કરવામાં આવે તો સોનાની કિંમત હજુ પણ 3500 રૂપિયાની આસપાસ છે અને ચાંદીની કિંમત લગભગ 10,800 રૂપિયા ઓછી છે. જોકે છેલ્લા એક સપ્તાહથી સોનું 1340 રૂપિયા અને ચાંદી 1280 રૂપિયા પ્રતિ કિલો મોંઘું થઈ ગયું છે.